અચ્છા, ગુજરાત રાજ્યની વાત કરીએ તો કાયદો અને વ્યવસ્થા તો એમાં કોઈ ડાઉટ છે નહીં, અને કદાચ દરેક ગુજરાતીને એના ઉપર ગર્વ પણ હશે. પરંતુ હમણાં જેટલી પણ ઘટનાઓ બને છે, બળાત્કારની ઘટના હોય, રેગિંગની ઘટના હોય, આ બધી ઘટનાઓ હમણાં થોડીક વધારે જ વધી ગઈ છે. રેગિંગની ઘટના પાટણમાં જે લાસ્ટ થઈ, અને એમાં અમારા ધાંગધ્રાનો એક છોકરો અમારા જ સમાજનો હતો, એ ત્યાં એની ડેથ થઈ, એ ખૂબ ચિંતાજનક તો હતું. ખબર નહીં ગુજરાતમાં આ રેગિંગ આજથી 10 વર્ષ પહેલાં થતું, તમે બધા ભણેલા છે યુનિવર્સિટીમાં, 15 વર્ષ પહેલાં તો આવી સ્થિતિ હતી. વચમાં 10 વર્ષ નહોતું, એકદમ ખતમ થઈ ગયું હતું. પણ પાછું આ શરૂ થયું છે, એટલે હું માનું છું કે ચિંતાનો વિષય છે. શું કામ થયું એની પાછળનું એક કારણ પણ એ કહું, કેમ કે હવે ગામડાનો ખેતી કરતા બાપનો દીકરો હોશિયાર થઈને સારી કોલેજોમાં એડમિશન લીધા, એટલે ત્યાં જે બિગડેલી બાપકી ઓલાદો જે છે ને, એ લોકો આવા નિર્દોષ માણસ, જેને બિચારાને કપડાં પહેરવાની ખબર નથી, કેવા પહેરવા જોઈએ, કેવો બૂટ લાવવો જોઈએ, પેલા જોડે રીબોકના બૂટ છે, પેલા જોડે સારી કંપનીના બૂટ છે, સારા ગૂગલ્સ પહેરીને આવે છે, આ માણસ નિર્દોષ છે. એટલે પેલા મજબૂત માણસો કમજોરો ઉપર અત્યાચાર કરે છે, અને આ ગામડાનો કમજોર માણસ અત્યાચાર સહન નથી કરતો, ઘરે કહી ના શકે, કેમ કે બાપાએ આટલી મહેનત એને પૈસા ભરીને ભણાવતા હોય, એટલે છેલ્લે બિચારો જીવનથી છુટકારો લઈ લેતો હોય છે. એટલે ચિંતાજનક વિષય તો ખૂબ છે. અને જે ઘટના બની છે, ખરેખર કોઈ પણ વ્યક્તિ જોવે વિડીયો તો રૂવાડા ઉભા થઈ જાય. વિડીયો જોવા જેવો તો બિલકુલ નથી. બિલકુલ. હમણાં 2-3 દિવસ પહેલા પણ એક ધંધુકાનો એક વિષય આવ્યો છે, એક હોસ્ટેલની અંદર. યસ. એ વિડીયો જ મેં જાહેર કર્યો હતો. અમારા જિલ્લા LCB PI મેં જ મોકલ્યો હતો, મને એક છોકરાએ મોકલ્યો હતો કે આવું થયું છે. એવું નથી લાગતું સોશિયલ મીડિયાની પાછળ સૌથી વધારે જવાબદાર છે? ખૂબ. તો શું કરો, સોશિયલ મીડિયા ઉપર બેન તો તમે કરી નહીં શકો. ચાઇનાએ કર્યું, કોરિયા વગેરે દેશો કરી રહ્યા છે. ખબર નહીં આપણે ત્યાં કેવું છે ખબર હે, કે હું તમને પસંદ નથી તો તમારા બેડમાં પણ જઈને ઝાંકું, એવો મારો પ્રકાર, મારો વ્યભિચાર થઈ ગયો છે. હું એવું દરેકની વ્યક્તિગત જિંદગીમાં ન પડવું જોઈએ. બરાબર. કેમ કે તમે પડશો તો પછી એ પણ પડશે, તો તમે બરબાદ થઈ જશો.